પ્રકાશમાં આવી। રવિવારે મોડી રાત્રે આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ, વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો। બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે। સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા। અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરાયો। અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું। ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ સારવાર હેઠળ। દારૂની બાતમી આપ્યાના ખાર રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। દારૂની હાટડીઓ ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આક્ષેપ। દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા। માલવીયાનગર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। રાજકોટ ફરી એક વખત રક્તરંજિત બન્યું છે। 3 વ્યક્તિ અત્યારે સારવાર હેઠળ છે, જ્યારે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। દારૂની બાતમી આપવામાં આવી હતી તે ખાર રાખીને આ જૂથ અથડામણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાણ કે આને કીધું છોકીએ કે ધ્યાન રાખો, મોટરસાયકલ ભટકાણું તો કંઈક બીજા બોલ્યા, એમાં માંથી ઉતરી જ ગયા સરિયુને તરબાલ્યું લઈને। એ બંને સગા ભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માતવાદી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, શું ઘટનાક્રમ હતો? કેટલા વ્યક્તિના મોત થયા છે? કેટલા સારવાર હેઠળ? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો તહેવાર સમયે જ રાજકોટ જાણે કે રક્તરંજિત બની ચૂક્યું હોય અને અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ખોફ ન હોય તે પ્રકારે ગઈકાલે મોડી રાત્રે ટ્રિપલ મર્ડરની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં રવિવારે મોડી રાત્રે આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સત્તાવાર જણાવ્યું છે કે વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ ખૂની ખેલ ખેલાયો હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે સુરેશ પરમાર અને વિજય પરમાર નામના સગા ભાઈઓના મોત થયા છે, તો સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની પણ હત્યા છે તે થઈ છે। ત્યારે સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સાથોસાથ પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે મૃતકોની લાશ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે। તો સમગ્ર ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 જેટલા વ્યક્તિઓ હાલ અત્યારે સારવાર હેઠળ હોવાનું છે તે સામે આવ્યું છે। પરમાર ભાઈઓ દ્વારા ભાઈઓની હત્યા દારૂની બાતમી આપ્યાના આધારે કરી હોવાની હાલ અત્યારે ચર્ચા છે તે જોવા મળી રહી છે। જો કે સત્તાવાર હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, ત્યારે પોલીસ ફરિયાદની અંદર બંને પક્ષો દ્વારા શું કારણ જણાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। હાલ ચર્ચા એવી પણ ઉઠી રહી છે કે શું પોલીસની ઢીલી કામગીરીના કારણે 2 ભાઈઓના મોત થયા છે કે કેમ। સુરેશ પરમાર અને વિજય પરમારની વાત કરવામાં આવે તો બંને ભાઈઓ છે તે છૂટક મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોવાનું છે તે પણ સામે આવ્યું છે। સાથોસાથ અરુણ બારોટની વાત કરવામાં આવે તો વિસ્તારની અંદર પોતે કુખ્યાત હોય અને અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ હાલ પોલીસ સૂત્રો દ્વારા છે તે જાણવા મળ્યું છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ધોકા, પાઇપ અને ધારિયા જેવા। આભાર અંકિત જાણકારી આપવા માટે। જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદશની રાત્રે ઝૂંપડામાં આગનો બનાવ બન્યો। અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી। ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી। તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી। ફટાકડાના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। આગ લાગવાના કારણે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે। તહેવારોના સમયે ઝૂંપડા અને ઘર વખરી લોકોએ ગુમાવી છે। દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે, તેમના ઝૂંપડા કોઈ અગમ્ય કારણોસર બાળકો ફટાકડા ફોડતા હોય અને દિનખાર ઉડતા બળી અને ખાક થયેલ છે। તેમાં એની તમામ ઘરવખરી અમે બધા ગામ લોકો ભેગા થઈ મળી અને એ લોકોનો જીવ બચાવેલ છે, કોઈ જાનહાની થયેલ નથી। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એક નહીં બે વાવાઝોડા। ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા। અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ। પશ્ચિમ બંગાળની સિસ્ટમથી ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે। ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે।
દિવાળીના તહેવાર ટાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં આજથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની શકે છે જે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે અથવા વાદળછાયું વાતાવરણ આવી શકે છે. તેમાં પણ 20 થી 22માં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને 23 અને 24 ઓક્ટોબરે વાવાઝોડું આકાર લઈ શકે છે. 28-29 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. એટલું જ નહીં, આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાનના ભાગ, પાકિસ્તાનના ભાગ અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા છે. જોકે તેનો ટ્રેક હાલ કહી શકાય નહીં એવું તેમણે ઉમેર્યું છે. અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એ સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે. પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. અંબાલાલના મતે ઓક્ટોબર માસના અંતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ આવવાની શક્યતા છે. વળી અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને 7 નવેમ્બર બાદ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે. નવેમ્બરમાં અરબ સાગરના ચક્રવાતની અસર રાજસ્થાનના ઉત્તરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી વર્તાઈ શકે. તો હવામાન વિભાગના મતે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ થઈ શકે. 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહી શકે છે. વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા. ખૂબ જરૂરી હોય તો વાહનને સાઈડમાં પાર્ક કરીને ફોન પર વાત કરજો. ચાલુ વાહનમાં ફોન પર વાત કરવી કેટલી ખતરનાક હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે. એટલું જ નહીં, દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે. તમામ વાહન ચાલકો માટે આ વિડીયો એક દાખલારૂપ છે. ગુજરાત પોલીસે વાયરલ કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકને મોબાઈલ પર ફોન કરવી કેટલો ભારે પડ્યો. આ વિડીયો છે અમદાવાદનો, જ્યાં એક બ્રિજ પરથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો છે અને તે ફોન પર વાત કરતો દેખાઈ રહ્યો છે. બ્રિજ પર બેલેન્સ બગડતા વાહન ચાલક પહેલા ફંગોળાવા લાગ્યો અને પછી રોડ પર પટકાયો. બાઇક ચાલકનું માથું રોડ પર પટકાયું, જોકે હેલ્મેટ હોવાથી તે બચી ગયો. આ આખો બનાવ બાઇકની પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ જાય છે. ગુજરાત ટ્રાફિક પોલીસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી માંડ બચી ગયો. ગુજરાત પોલીસે આ વિડીયો વાયરલ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા. જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી. આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ. બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ. બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ. બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી. બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ. અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો. શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે